કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 4 અને એના અંદર આપણે લગભગ 80% ચેપ્ટર પૂરું કરી લીધું છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ જ બે મહત્ત્વની થિયરીઓનો અભ્યાસ કરવાનો છે. જો આના પહેલાંના વિડિયો લેક્ચર તમે ન જોયા હોય તો હું તમને આઈ બટનમાં ઉપર લિંક આપી દઈશ. તો સૌથી પહેલાં એ વિડિયો લેક્ચર જોઈ લેવા, ત્યારબાદ આ વિડિયો લેક્ચર પર આવું. આજે આપણે ચર્ચા કરવાના છે પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવામાં આવે છે અને આપણે પ્રક્ષિપ્ત ગતિના પરવલયનું સમીકરણ, પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ, અવધિ વગેરે સમીકરણ આજે મેળવીશું. આ જે થિયરી છે તે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. દર વખતે આ થિયરીમાંથી કોઈને કોઈ નાની નાની થિયરીઓ અલગ અલગ પૂછવામાં જ આવે છે, એટલે આ થિયરી ખાસ તૈયાર કરી લેજો, મોસ્ટ આઈએમપી. તો સૌથી પહેલાં સમજીએ કે પ્રક્ષિપ્ત ગતિ છે શું. જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે ઉડ્ડયનમાં હોય તે દરમિયાન તે પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે કિક મારીને ઉછાળેલ ફૂટબોલ. તમને આકૃતિ નીચે દેખાય છે કે કોઈ ફૂટબોલર, બરાબર છે, ફૂટબોલને જ્યારે કિક મારે છે અને કિક મારવાના કારણે તેની કંઈક ઉપર તમને આ રીતે પરવલય આકારની કંઈક ગતિ જોવા મળે છે. બોલ ઉપર પહેલાં ધીરે ધીરે ઉપર જાય છે, બોલ ઉપર આવીને પછી ધીરે ધીરે નીચે આવે છે. તો આ પ્રકારની જે ગતિ થાય છે અને આ પ્રકારની ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની ગતિમાં તમે જોઈ શકો છો કે સમક્ષિતિજમાં નિયમિત વેગથી ગતિ કરે છે. તો જુઓ, આ જે દળો છે તે સમક્ષિતિજ દિશામાં એટલે કે એક્સ અક્ષની દિશામાં નિયમિત વેગથી ગતિ કરે છે, પરંતુ વાય અક્ષની દિશામાં તમે જોઈ શકો છો કે વાય અક્ષની દિશામાં તેનો વેગ બદલાતો જાય છે. બરાબર છે. વાય અક્ષની દિશામાં તેનો વેગ પહેલે અહીંયા ધીરે 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 ઉપર વધે છે, એનો વેગ, પછી અહીંયા આવીને વેગ એનો શૂન્ય થઈ જાય છે, પછી ધીરે ધીરે પાછો નીચેની તરફ જાય છે. તો વાય અક્ષની દિશામાં તેના વેગમાં ફેરફાર થાય છે, એટલે તે વાય અક્ષની દિશામાં પ્રવેગી, એટલે ઉધ્વ દિશામાં તે પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે. તો આ પ્રકારની જે ગતિ થાય છે તેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. ચલો તો હવે સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થને એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે તે દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કે કોઈ એક પદાર્થ છે, સમજો કે બોલ જ છે, એને આપણે એક્સ અક્ષની સાથે, આ એક્સ અક્ષ છે એની સાથે થીટા ખૂણો બનાવે, થીટા 0 ખૂણો બનાવે, તે રીતે આપણે એને ફેંકીએ છીએ અથવા આપણે કહી શકીએ તેને પ્રક્ષિપ્ત કરીએ છીએ આ દિશામાં. ખ્યાલ આવે છે. અને તેનો પ્રારંભિક વેગ આપણે માની લઈએ છીએ કે પ્રારંભિક વેગ શું છે? v0 છે. બરાબર છે. હવે તમે એના પરથી બે વસ્તુઓ કહી શકો. જ્યારે કોઈ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ અધો દિશામાં a -g હોય. એટલે જો કોઈપણ પદાર્થને તમે ગુરુત્વાકર્ષણ બળની અસરમાં ફેંકો, તો જો તમે આ દિશામાં ફેંકો તો ધીરે 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 એ શું થશે? જ્યારે ફેંકશો ત્યારે ઉપર જશે, પરંતુ ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના કારણે તે પાછો ક્યાં જવા લાગશે? નીચેની દિશામાં જવા લાગશે. બરાબર છે. તો વાય દિશામાં, વાય દિશા એટલે વાય અક્ષની દિશામાં તેનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હશે. તો આ જી છે તે ગુરુત્વ પ્રવેગની નિશાની બતાવે છે. બરાબર છે. એક્સ અક્ષની દિશામાં કોઈ પણ પ્રવેગ હોતો નથી, કેમ કે એક્સ અક્ષની દિશામાં તેનો વેગ બદલાતો નથી. ખ્યાલ આવે છે. એક્સ અક્ષની દિશામાં વેગ બદલાતો નથી. તેથી એક્સ અક્ષની દિશામાં જે પ્રવેગ છે તે શું થઈ જશે? શૂન્ય. અને વાય અક્ષની દિશામાં જે પ્રવેગ છે તે ગુરુત્વ પ્રવેગને કારણે -g જેટલું બની જશે. ખ્યાલ આવે છે અહીંયા સુધી? અને -g એટલે 9.8 મીટર/સેકન્ડ² જેટલું બની જશે. હવે આ જે પ્રારંભિક વેગ આપણને દર્શાવવામાં આવેલો છે એ પ્રારંભિક વેગના આપણે બે ઘટકો પાડીશું, એક એક્સ અક્ષમાં અને એક વાય અક્ષમાં.
આપણે આના પહેલેની થિયરીમાં જોઈ ગયા છે જ્યારે સદિશનું આપણે વિભાજન જોતા હતા ત્યારે કે કોઈ પણ સદિશ હોય જો તેના બે ઘટકો આપણે પાડવા હોય તો એના માટે આપણે જોયું કે જો અહીંયા ખૂણો થીટા બનતો હોય તો આ દિશામાં એનો ઘટક જો સમજો આ સદિશનું નામ એ હોય તેનો ઘટક એ કોસ થીટા બનતો હતો, બરાબર છે, અને વાય અક્ષમાં તેનો ઘટક એ સાઇન થીટા બનતો હતો. આ આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છે, બરાબર છે. તો એ જો આમાં ખ્યાલ ના આવતો હોય તો તમે આગળની થિયરી જોઈ શકો છો. તો આપણે જે પ્રારંભિક વેગ છે v0 એના આપણે બે ઘટકો પાડીશું. તો એનો એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક હશે એને આપણે નામ આપીશું v0x, બરાબર છે. એનું મૂલ્ય શું આવશે? v0 cos થીટા, બરાબર છે. આ કેવી રીતે cos થીટા આવે છે આની ચર્ચા આપણે આના પહેલાંના વિડીયો લેક્ચરમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે કરી ચૂકેલા છે. જો એ તમને ખ્યાલ ના આવતો હોય તો આગળના વિડીયો લેક્ચરમાં જોવાની વિનંતી. જો આ v0 cos થીટા થઈ જાય, હવે એના સામેનો જે ઘટક છે તો આ તમારો જે ઘટક મળે એ થઈ જાય v0 sin થીટા, બરાબર છે. તો તમે v0x એટલે કે આ પ્રારંભિક વેગનો જે ઘટક છે v0x એને તમે લખી શકો v0 cos થીટા, અને એવી રીતે તમે અહીંયા લખી શકો v0y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા. આના બે ઘટકો તમે આવી રીતે પાડી શકો. એના બે ઘટકો આપણે આગળની જે મૂલ્ય આપણને મળેલા છે એ x બરાબર 0 અને ay બરાબર -g એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ, બરાબર છે. અને આ જે બીજું સમીકરણ આપણને મળ્યું છે એને આપણે સમીકરણ નંબર ઘટકોને 2 આપી દઈએ. આપણે શું સાબિત કરવાનું છે આ થિયરીની અંદર? આપણે એવું સાબિત કરવાનું છે કે જે આ પ્રક્ષિપ્ત ગતિ કરે છે તે પરવલય આકારની ગતિ છે. તો આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવાનું છે અને એ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણને આપણે પરવલય ગતિના સમીકરણ સાથે સરખાવવાનું છે, બરાબર છે. ખ્યાલ આવે છે? તો આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવીએ, બરાબર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવીશું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શું કરીએ, જે બિંદુએથી પદાર્થ પ્રક્ષિપ્ત કરેલ છે તે બિંદુને આપણે પ્રક્ષિપ્ત બિંદુ, બરાબર છે, અને યામોક્ષોના ઉગમ બિંદુ તરીકે લઈએ, બરાબર છે. આપણે શું કહીએ છીએ, પદાર્થ જે બિંદુથી એટલે કે આ બિંદુથી પ્રક્ષિપ્ત કરવાનું શરૂ થાય છે તો આ બિંદુને આપણે શું કહીએ છીએ, આને ઉગમ બિંદુ કહીએ છીએ. અને આ બિંદુ પર તમને ખબર છે બંનેનું સ્થાન એટલે કે એનો પદાર્થ અહીંયાથી ગતિ કરવાનું શરૂ કરે તો એનું એક્સ યામ પણ 0 હોય એ સમયે અને એનો વાય યામ પણ 0 હોય. બંને યામ કેવા હોય? 0 હોય. એક્સ યામ અને વાય યામ ઉગમ બિંદુ પર 0 હોય. તે જ વસ્તુ આપણે લખેલી છે કે બિંદુ પ્રક્ષિપ્ત યામાક્ષ ઉગમ બિંદુ તરીકે લેતા તેનો જે એક્સ યામ છે અને એનો વાય યામ છે બંને શું થઈ જાય? પ્રારંભિક, એટલે એનું પ્રારંભિક સ્થાન શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. અહીંયા સુધી તમને ખ્યાલ આવી. હવે આ જે સમીકરણ છે એ આપણે આગળ મેળવેલા છે, યાદ હોય તો તમને. નિયમિત વર્તુળાકારમાં નિયમિત પ્રવેગી ગતિ માટે આપણે સમીકરણ જે મેળવેલા નિયમિત પ્રવેગી ગતિ માટેના ગતિના સમીકરણો યાદ હોય તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ vt પ્લસ 1/2 at². આ સમીકરણ આપણે મેળવેલું યાદ હોય તો સમીકરણ નંબર 2 ગતિના સમીકરણોમાં. એની સાથે જો આપણે પ્લસ કરીને એક એનું પ્રારંભિક સ્થાન દર્શાવેલું છે, બરાબર છે. આ શું બતાવે છે? એનું પ્રારંભિક સ્થાન. આ સમીકરણની અંદર આપણે એક પ્રારંભિક સ્થાનને ઉમેરો કરેલો છે, બરાબર છે. તો એના પરથી આપણે આ સમીકરણ લખી શકીએ x0 v0 એટલે એક્સ દિશામાં આપણે સ્થાનાંતરની જો વાત કરતા હોય તો અહીંયા આપણે શું લખવું પડે? એક્સ દિશામાંનો વેગ અને આ સમય 1/2 એક્સ દિશામાંનો પ્રવેગ અને t². આ સમીકરણ પરથી આપણે આ લખેલું છે. જો તે જ રીતે જો આપણે વાય દિશામાંનું જો સ્થાનાંતર લખવું હોય તો આપણે v0 વત્તા v0y વત્તા 1/2 ayt², બરાબર છે. આ સમીકરણ મળે. આને જો મેં આ સમીકરણમાં જો સમીકરણ નંબર 1 અને 2ની કિંમત મૂકી દઉં, જરા સમજજો. સમીકરણ એક્સ બરાબર આપણે શું લખી શકીએ? x0 એટલે કે પ્રારંભિક સ્થાન એનું શું છે? 0 છે. તો અહીંયા મારે શું લખવું પડે? 0 પ્લસ v0xની કિંમત આપણે આગળ મેળવેલી છે, જરા ધ્યાનથી સમજો. v0xની કિંમત કેટલી છે સમીકરણ નંબર 2માં? v0 cos થીટા. તો v0xની કિંમત મેં શું મૂકી દઉં? v0 cos થીટા, બરાબર છે, પ્લસ 1/2
એ એક્સ એટલે એક્સ દિશામાંનો પ્રવેગ. જો સમીકરણ નંબર 1માં આપણે મેળવ્યું એક્સ દિશામાંનો પ્રવેગ કેટલો છે 0 છે, તો અહીંયા એક્સ દિશાનો માનવાનો પ્રવેગ આપણે કેટલો મૂકવો પડે 0. તો એક્સની જગ્યા પર મેં શું મૂકી દઉં 0 ઇન્ટુ ટી સ્ક્વેર. અહીંયા સુધી ખ્યાલ આવે છે. હવે તમે આ સમીકરણને જરાક હજુ આગળ લઈ જાઓ તો આ 0 લખવાની હવે જરૂર નથી. તો તમારું V0 cos થીટા ઇન્ટુ ટી બરાબર છે ઇન્ટુ ટી. ખ્યાલ આવી ગયો. અહીંયા સુધી આપણે રાખીએ. અને જે વાય દિશામાંનું સ્થાનાંતર છે એનામાં જો આપણે કિંમતો મૂકીએ તો એનાથી પણ આપણને એક સમીકરણ મળશે. તો વાય ઇઝ ઇક્વલ ટુ Y0 એનું પ્રારંભિક સ્થાન છે 0, તો Y0ની કિંમત અહીંયા શું મુકાઈ જશે 0 પ્લસ V0y અહીંયા આવશે આપણે અહીંયા V0t હશે અને પ્લસ હશે બરાબર. અને જરા આના જેવું જ લખવાનું છે V0 પ્લસ V0t. તો અહીંયા V0t તો V0yની કિંમત આપણને ખબર છે આગળના સમીકરણ પરથી આપણે જોઈએ સમીકરણ નંબર 2 પરથી. V0yની કિંમત છે V0 sin થીટા. તો આપણે શું લખી દઈએ અહીંયા V0 sin થીટા બરાબર છે. એની સાથે આપણને ખબર છે કે ટીનો ગુણાકાર છે તો આપણે ટીનો ગુણાકાર કરી દઈએ. પ્લસ લખીએ આપણે પ્લસ 1/2 ay એટલે વાય દિશામાંનો પ્રવેગ. વાય દિશામાંનો પ્રવેગ કેટલો છે -g. તો અહીંયા આપણે શું મૂકી દઉં સમીકરણ નંબર 1 પરથી ayની જગ્યાએ મેં શું મૂકી દઉં -g ઇન્ટુ ટી સ્ક્વેર બરાબર છે. આ સમીકરણને પાછું તમે જો લખો તો V0 લખવાની જરૂર નથી, તો તમારે લખાય V0 sin થીટા અને આ કૌંસમાં લખીએ અને એની સાથે લખીએ ટી પ્લસ અને માઇનસ. તો અહીંયા આવી જશે 12 -1/2 g ટી સ્ક્વેર. આ જે આપણને સમીકરણ મળ્યું એને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ બરાબર છે. આને સમીકરણ નંબર 3 આપી દઈએ અને આને સમીકરણ નંબર 4 આપી દઈએ. અહીંયા સુધી તમને એકદમ ક્લિયર ખ્યાલ આવે છે. અહીંયા આટલા સુધીમાં કોઈ પ્રોબ્લેમ નથી ને. આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવાનું છે અને પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ મેળવવા માટે આપણે સ્થાનાંતર મેળવવાની જરૂર પડે છે. એક્સ દિશામાંનું સ્થાનાંતર અને વાય દિશામાંનું સ્થાનાંતર આપણે મેળવી લીધું છે બરાબર છે. અહીંયા સુધી એકદમ ક્લિયર. ચાલો તો હવે આપણે ગતિનું એક બીજું સમીકરણ આપણે ભણેલા એ સમીકરણ તો V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એટી બરાબર છે. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એટી. હવે આ સમીકરણનો ઉપયોગ કરી આપણે એક્સ દિશામાં અને વાય દિશામાંનો વેગ શોધી લઈશું. એક્સ દિશામાંનો અને વાય દિશાનો વેગ. તો આ સમીકરણ પ્રમાણે જો એક્સ દિશાનો વેગ લખવો હોય તમારે તો Vx અહીંયા Vની જગ્યાએ Vx, V0 પ્રારંભિક વેગની જગ્યાએ V0x, અહીંયા એક્સ દિશામાંનો પ્રવેગ અને ટી. એ રીતે તમે લખી શકો આ સમીકરણ પરથી Vy વત્તા V0y એટલે વાય દિશામાંનો વેગ વત્તા AYTનો ઉપયોગ કરી ટી સમયે આપણે વેગના ઘટકો રજૂ કરી શકીએ છીએ. અહીંયા સુધી તમને એકદમ ક્લિયર થઈ ગયું. અહીંયા સુધી કોઈ ડાઉટ? આ સમીકરણ કેવી રીતે આપણે મેળવેલું છે આટલામાં હવે તમને કોઈ ડાઉટ હશે નહીં. હવે આપણે શું કરીએ કે આ જે સમીકરણો આપણે લખ્યા છે Vx ઇઝ ઇક્વલ ટુ V0x પ્લસ AXT બરાબર છે. અને બીજું એક સમીકરણ છે Vy V0y પ્લસ AYT. એમાં આપણે સમીકરણમાં કિંમત મૂકી દઈએ. કોની કિંમત મૂકી દઈએ? V0xની કિંમત મૂકી દઈએ. એક્સની કિંમત છે આપણા પાસે, V0yની કિંમત છે, AYની કિંમત છે. બધી કિંમતો આપણે મૂકીએ. તો આપણે લખી દઈએ સમીકરણ નંબર 1 અને 2 પરથી કિંમત મૂકતા સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે આમાં કિંમત મૂકીએ તો Vx તો V0x એટલે એનો પ્રારંભિક વેગનો ઘટક એટલે આપણે શું લખતા હતા V0 બોલો x દિશામાં cos થીટા બરાબર V0 cos થીટા વત્તા x દિશામાંનો જે પ્રવેગ હતો એ શૂન્ય હતો તો અહીંયા આવી જશે 0 ઇન્ટુ ટી એટલે તમને જે જવાબ મળશે Vx ઇઝ ઇક્વલ ટુ V0 cos થીટા. યાદ ખબર પડી? ચલો એવી રીતે આપણે આમાં કિંમત મૂકીએ તો V0y એટલે V0 sin થીટા મળે આપણને ઘટક
વત્તા વાય દિશામાંનો જે પ્રવેગ છે આપણે માઇનસ જી લઈએ છીએ તો અહીંયા માઇનસ જી મૂકી દઈએ ઇન્ટુ ટી, એટલે અહીંયા તમને મળશે વી વાય ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા માઇનસ જી ઇન્ટુ ટી. આ જે સમીકરણ મળે છે એને આપણે સમીકરણ નંબર 5 આપી દીધું. અહીંયા સુધી ખ્યાલ આવે છે. આપણે સમીકરણ નંબર 3 અને 4માં આપણે એક્સ અને વાય દિશામાંનું સ્થાનાંતર મેળવી લીધું છે, બરાબર છે. અને સમીકરણ નંબર 5ની અંદર આપણે એક્સ અને વાય દિશામાંનું વેગ મેળવી લીધેલો છે, બરાબર છે. ખ્યાલ આવે છે. આ બધા સમીકરણો તમારે યાદ રાખવાના છે, કેમ કે આ સમીકરણોનો ઉપયોગ કરીને આપણે આગળ થિયરી સાબિત કરીશું. ચલો હવે આપણે આગળ વધીએ. તો જો આપણે એક્સ કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, સમજો તો આ લાલ કલરની લાઈન તમને દેખાય છે કે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે, તો એમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે એક્સ ઘટક સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. કે જો કોઈપણ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો તેનો જે આ એક્સ દિશામાંનો ઘટક છે, આ એક્સ દિશામાંનો ઘટક છે, અહીંયા તમને દેખાય છે એક્સ દિશામાંનો ઘટક છે, તો એક્સ દિશામાંનો ઘટક ભલે આ વેગની દિશા વેગની દિશા દર્શાવે છે, અહીંયા વેગની દિશા છે, તો એક્સ દિશામાંનો જેનો વેગનો ઘટક છે, વેગ આ દિશામાં હોય તો એના જો એક્સ દિશામાંનો જે બે ઘટક પડે એક્સ દિશામાં અને વાય દિશામાં, તો જે એને એક્સ દિશામાંનો ઘટક હોય હંમેશા અચળ રહે છે, તે બદલાતો નથી. આપણે ચર્ચા કરી કેમ કે તેનો એક્સ દિશામાં એક અચળ વેગથી ગતિ કરે છે, જ્યારે એનો વાય દિશામાંનો જે શિરોલંબ દિશામાંનો ઘટક છે એ મુક્ત પસંદની દિશામાં બદલાય છે. તો જો વાય દિશામાંનો ઘટક પહેલાં અહીંયા આ દિશામાં હતો, અહીંયા આવી ગયો, અહીંયા 0 થઈ, પછી આ નીચેની તરફ આવી ગયો વાય દિશામાંનો ઘટક, તો અહીંયા તમને દેખાય છે કે વાય દિશામાંનો ઘટક છે તે બદલાય છે. અને બીજી એક વસ્તુ તમારે નોંધવા જેવી છે કે જ્યારે તમે પ્રક્ષિપ્ત કરાવો છો પદાર્થને અને જે મહત્તમ ઊંચાઈ જ્યારે તે પહોંચે છે ત્યારે એનો વાય દિશામાંનો જે ઘટક છે તે શૂન્ય થઈ જાય છે, કેમ કે હવે એ વાય દિશામાં ગતિ કરવાનું બંધ કરી દે છે. જ્યારે સમજો અહીંયાથી ધીરે ધીરે ઉપર જાય છે એટલે વાય દિશામાં અહીંયા યામાક્ષોના હિસાબે બદલાય છે, પરંતુ જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, મહત્તમ ઊંચાઈએ જ્યારે અહીંયા પહોંચી જાય છે ત્યારે હવે એનો વાય દિશામાંનો ઘટક બદલાતો નથી. તેથી વાય દિશા હવે એનું શું થશે, વાય દિશામાં અહીંયા વેગનો ઘટક હવે વાય દિશામાં એ ગતિ કરવાનું બંધ કરે છે, તેથી એનો વાય દિશાનો ઘટક અહીંયા શૂન્ય થઈ જાય છે, બરાબર છે. તો એ જ સ્થિતિમાં આપણે જો ખૂણો લઈએ તો વી વાયના છેદમાં વી એક્સ, ત્યારે એનો ઇન્વર્સ મળે આપણને 0, બરાબર છે. ટેન ઇન્વર્સ વી વાયના છેદમાં વી એક્સ. આ ખૂણા કેવી રીતે લેવાનો છે એ પણ આપણે આગળની થિયરીમાં ચર્ચા કરી. તમારે આટલે અહીંયા સુધી યાદ રાખવાનું છે, બરાબર છે. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિનું જે સમીકરણ છે તે મેળવવાનું છે, જે આપણે એક્ઝામમાં મેળવવાનું છે. તો તમારે જો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવા કહે તો તમારે થિયરી ચાલુ કરવાની, લખવાનું અહીંયાથી પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યાઓ લખવાની અને અહીંયાથી આ બધા સૂત્ર મેળવતા જવાનું, બરાબર છે. અહીંયા સુધી લખવાનું. એના પછી તમારે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મળશે. તો આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવા માટે સમીકરણ નંબર 4માં સમીકરણ નંબર 3ની કિંમત મૂકવાની છે. સમીકરણ નંબર 4 જોઈએ. સમીકરણ નંબર 4 આપણા પાસે શું છે? આ છે આપણા પાસે સમીકરણ નંબર 4, બરાબર છે. તો સમીકરણ નંબર 4 આપણા પાસે છે y ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા. તો આપણે લખી દઈએ સમીકરણ નંબર 4 એટલે લખી દઈએ y ઇઝ ઇક્વલ ટુ, આગળથી જોઈને લખીએ, બરાબર, એટલે તમને બી ખ્યાલ આવે કે કેવી રીતે લખાય છે. y ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા ટી, y ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા, બરાબર છે, ઇન્ટુ ટી માઇનસ 1/2 GT સ્ક્વેર, બરાબર છે. આ સમીકરણ છે આપણું સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 3 બી જ લખી લઈએ. તો સમીકરણ નંબર 3 આપણા પાસે હતું x ઇઝ ઇક્વલ ટુ V0 કોસ થીટા ઇન્ટુ ટી. તો આ સમીકરણ નંબર 3 છે અને આ સમીકરણ નંબર 4 છે. સમીકરણ નંબર 4માં આપણે સમીકરણ નંબર 3 પરથી ટીની કિંમત, તો આમાંથી જો તમે ટીને કરતા બનાવો તો તમને મળી જાય ટી ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં V0 કોસ થીટા. એ જ વસ્તુ અહીંયા મેં તમને લખીને આપેલી છે પહેલેથી. તો આ ટીની જે કિંમત છે સમીકરણ નંબર 3 પરથી, એને આપણે સમીકરણ નંબર 4માં મૂકવાની છે. તો ચલો મૂકી દઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે V0 સાઇન થીટા
અને ટીની જગ્યાએ આપણે શું લખીશું એક્સના છેદમાં શું આવી જશે V0 cos થીટા બરાબર છે માઇનસ 1/2 ગુરુત્વ પ્રવેગ એટલે g ટીની જગ્યાએ શું મૂકાશે પાછું એક્સના છેદમાં V0 cos થીટા આખાનો શું આવી જશે વર્ગ ખ્યાલ આવે છે અહીંયા સુધી ચલો આનું જરા વિસ્તરણ કરી દઈએ તો તમને વધારે ખ્યાલ આવશે y ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા દેખાય V0 અને V0 ઉપર નીચે સમાન છે તો કેન્સલ થઈ જશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે તમે લખી શકો સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા ઇન્ટુ એક્સ બરાબર છે આ એક્સ તમે આગળ લખો પાછળ લખો કંઈ વાંધો નહીં ગુણાકારમાં છે માઇનસ 1/2 જી અહીંયા થઈ જશે એક્સનો સ્ક્વેર બરાબર છે અને નીચે આવી જશે V0 સ્ક્વેર ઇન્ટુ કોસ થીટાનો સ્ક્વેર આ રીતે તમે લખી શકો છો ખ્યાલ આવે છે આ જે સમીકરણ આપણે સમીકરણ મેળવેલું છે એ સમીકરણને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ અથવા તો પ્રક્ષિપ્ત ગતિનું પરવલય આકારનું સમીકરણ મેળવવા કે જો તમને એમ કે પ્રક્ષિપ્ત ગતિનું પરવલય આકારનું સમીકરણ મેળવો તો આને આપણે સમીકરણ નંબર 6 આપીએ આ સમીકરણને આપણે પ્રક્ષિપ્ત ગતિનું પરવલય આકારનું સમીકરણ કહેવામાં આવે છે બરાબર છે તો અહીંયા સુધી એક તમને થિયરી પૂછાઈ શકે કે પ્રક્ષિપ્ત ગતિનું પરવલય આકારનું સમીકરણ મેળવો હવે તમે આ સમીકરણને જરા ધ્યાનથી જોજો તો આ સમીકરણ કંઈક તમને આ સમીકરણ સાથે મળતું આવે છે x માઇનસ bx સ્ક્વેર આ સમીકરણ કોનું છે આ સમીકરણ તમને ખબર હોય તો આ પરવલય આકારનું સમીકરણ છે કે કોઈપણ પદાર્થ જ્યારે પરવલય આકારથી ગતિ કરતો હોય તો તેના માટે આ સમીકરણ સાચું છે a અને b અહીંયા અચળ છે બરાબર છે તો કોઈપણ પદાર્થ જો પરવલય આકારમાં ગતિ કરતો હોય તો એના માટે આ સમીકરણ છે તો સમીકરણ નંબર 6 ને જો તમે આના સાથે સરખાવશો તો તમને દેખાય છે કે અહીંયા x છે અહીંયા પણ x છે અહીંયા એક્સનો સ્ક્વેર છે અહીંયા પણ એક્સનો સ્ક્વેર છે આની સાથે એક અચળ છે આની સાથે પણ એક અચળ છે તો આ સમીકરણ નંબર 6 એટલે કે પરવલય આકારના સમીકરણ સાથે મળતું આવે છે તેથી આપણે કહી શકીએ પ્રક્ષિપ્ત ગતિનો પદ આપણે લખી શકીએ પ્રક્ષિપ્ત ગતિનો પદ કેવો હોય પરવલય આકારનો હોય છે પરવલય આકારનો પરવલય આકારનો હોય છે તમે સમીકરણ નંબર 6 પરથી કહી શકો તમને એક્ઝામમાં એવું પણ પૂછાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિમાર્ગ પરવલય આકારનો છે તે સાબિત કરો તો તમારે સમીકરણ નંબર 6 સુધી લખવાનું એના પછી તમારે સમીકરણ નંબર 6 પછી આ સમીકરણ સાથે તમારે સરખાવી દેવાનું અને નીચે એક લાઈન લખવાની કે પ્રક્ષિપ્ત ગતિનો પદ પરવલય આકારનો હોય છે બરાબર છે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોઈશું મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સમીકરણ પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સમીકરણ ચલો તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એને આપણે TM હવે છે શું એ સમજીએ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય સમજો કે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને આ પ્રક્ષિપ્ત ગતિને કરીને આ બિંદુ પર આવે છે સમજો આ એનું મહત્તમ ઊંચાઈ છે બરાબર એના પછી તે નીચે જવા માંડે છે તો અહીંથી અહીં સુધી જવા માટે તેણે જે સમય લીધેલો છે તે સમયને આપણે કહીશું મહત્તમ ઊંચાઈ માટે પહોંચવા માટે લાગતો સમય તો આપણે અહીંયા મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમય માટે આપણે y દિશામાં મહત્તમ ઊંચાઈ હશે એટલે આપણે સમીકરણ નંબર 5 પરથી y દિશામાંનો તેનો વેગ અને તેના પરથી આપણે વેગના સમીકરણ પરથી આપણે સમય મેળવીશું તો સમીકરણ નંબર 5માં જોઈએ તો સમીકરણ નંબર 5 આપણને આપે છે અહીંયા સમીકરણ નંબર 5માં તમે જુઓ તો vy ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા માઇનસ gt તમને y અક્ષની દિશામાંનું સમીકરણ દર્શાવે છે ચલો તો આ આપણે અહીંયા લખી દઈએ સમીકરણ નંબર 5 પરથી v
વાય ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા, અને સાઇન થીટા જ્યાં લખું છું ને તો જો અહીંયા ખૂણો થીટા લો તો થીટા લખવું પડે. જો અહીંયા જો ખૂણો થીટા 0 લખો તો તમે અહીંયા થીટા 0 લખ્યો, બરાબર. તમે થીટા લખશો તો પણ કંઈ વાંધો નથી, પણ અહીંયા તમારે અહીંયા ખૂણો થીટા બતાવવો પડશે, અને જો થીટા 0 બતાવશો તો અહીંયા થીટા 0 બતાવવું પડશે. તો મેં આગળ જો થીટા લખેલું હોય તો અહીંયા તમે થીટા 0 લખશો તો અહીંયા થીટા તમારે બતાવી દેવાનું, બીજું કંઈ ચેન્જ નથી. અહીંયા G ઇન્ટુ ટી હતું તો ટીની જગ્યાએ મેં શું લખું છું એમ, ટી એમ એટલે લાગતો મહત્તમ સમય. સમીકરણ નંબર 5 પરથી મેં લખું છું. હવે બીજી વસ્તુ આપણે ચર્ચા કરેલી કે જ્યારે કોઈ પદાર્થ મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે, ત્યારે તેનો વાય અક્ષના દિશામાંનો વેગ શું થઈ જાય છે? 0. આપણે આગળ ચર્ચા કરી. તો એના પરથી આપણે આ સમીકરણની અંદર વી બરાબર 0 મૂકીશું. તો આ સમીકરણની અંદર અહીંયા 0 મૂકી દઉં તો અહીંયા આપણને શું મળે? V0 સાઇન થીટા 0, બરાબર છે, સાઇન થીટા 0 માઇનસ જી ઇન્ટુ ટીએમ, બરાબર છે. આના પરથી જો ટીએમને કરતાં બનાવવું હોય તો આ આખા પદને પેલી બાજુ લઈ જાઉં તો જી ઇન્ટુ ટીએમ ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0. ખ્યાલ આવે છે તમને? તો ટીએમ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો V0 સાઇન થીટા 0 ના છેદમાં જી. આ જે આપણને સમીકરણ મળે છે એ મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સમીકરણ છે. આને જો મેં સમીકરણ નંબર 7 કીધું. તો આ થિયરી તમને અલગથી બી પૂછાઈ શકે, બરાબર છે, કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવો. તો તમારે પછી ડાયરેક્ટ સમીકરણ મેળવીને આટલું લખી દેવાનું, અને જો તમને સાથે થિયરીની સાથે પૂછવામાં આવે તો આખી થિયરી લખવાની, બરાબર છે. હવે આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સૂત્ર મેળવેલું છે. હવે આપણે ઉડ્ડયન સમય માટેનું સૂત્ર મેળવીએ. ઉડ્ડયન સમય એટલે શું? ઉડ્ડયન સમય એટલે સમજો, આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એટલે અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય ગણ્યો, એને આપણે TM કહેતા હતા, બરાબર છે. પરંતુ ઉડ્ડયન સમય એટલે જ્યાં સુધી તે હવામાં રહે છે, જ્યાં સુધી તે પાછો જમીનમાં નથી આવતો, અહીંયાથી શરૂ કરે છે ગતિ અને અહીંયા સુધી જ્યારે પહોંચી જાય છે ત્યારે એના માટે લાગતો કુલ સમય એટલે પ્રક્ષિપ્ત ગતિ માર્ગમાં જેટલું એ ગતિ કરે છે તેના માટે લાગતો કુલ સમય એને આપણે TF એટલે કે એને ઉડ્ડયન સમય તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો એના માટે આપણે સમીકરણ નંબર 4માં જે સ્થાનાંતરનું સમીકરણ મેળવેલું છે એ સમીકરણ પરથી આપણે લખી શકીશું. અને ઉડ્ડયન સમયમાં જ્યારે આ પાછો પોતાની જગ્યા પર આવે છે ત્યારે અહીંયા વાય અક્ષ એનો પાછું શું થઈ જાય છે? 0 થઈ જાય છે, બરાબર છે. તો હવે આપણે સમીકરણ નંબર 4 લખીએ. તો સમીકરણ નંબર 4 પ્રમાણે શું હતું? વાય ઇઝ ઇક્વલ ટુ, તમને એક વખત બતાવી દઉં સમીકરણ એટલે તમને વધારે ખ્યાલ આવે. આ સમીકરણ નંબર 4 જે આપણે મેળવ્યું, વાય ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાના છીએ, બરાબર છે. વાય ઇઝ ઇક્વલ ટુ V0, બરાબર છે, V0 સાઇન થીટા 0 લખો તો 0 લખો, વાંધો નહીં. જો અહીંયા ખૂણો થીટા 0 બતાવો તો અહીંયા 0 લખો, અને જો થીટા બતાવો તો થીટા લખો, કંઈ વાંધો નથી. આપણે 0 અહીંયા બતાવીએ છીએ તો બુકના જેવું સમીકરણ બેઠું મળી જાય આપણને. ઇન્ટુ ટી ઇન્ટુ આપણે શું બતાવવાનું છે? ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. આ સમીકરણ નંબર 4 હતું. હવે આ આખા વાય અક્ષની દિશામાં એનું ગતિ છે એના કારણે આપણે વાય અક્ષનું સમીકરણ લીધેલું છે. હવે આ સમીકરણમાં વાયની કિંમત આપણે શું મૂકવાની છે? 0 મૂકવાની છે, બરાબર છે. તો આ વાયની કિંમત અહીંયા આપણે 0 મૂકી દઈએ, કેમ કે અંતિમમાં તે એક્સ અક્ષ પર આવીને પડે છે, તેનો વાય આમ શું થઈ જાય છે? 0. તો અહીંયા આપણે થઈ જાય V0 સાઇન થીટા 0 ઇન્ટુ ટી. અહીંયા જે ટી છે એની જગ્યાએ આપણે ઉડ્ડયન સમય TF લખવાનો છે. અહીંયા લખીશું TF માઇનસ 1/2 G TFનો સ્ક્વેર. અહીંયા સુધી ખ્યાલ આવ્યું? હવે આ સમીકરણમાંથી શું કરીએ કે આ આખા પદને પેલી બાજુ લઈ જઈએ તો તમારો બની જશે 1/2 G TF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0, બરાબર છે. ચલો હવે એની સાથે એક TF બી છે, તો આ એક TF સાથે કેન્સલ થશે તો અહીંયા બચી જશે TF
અને આ છેદમાં 2 છે તે પેલી બાજુ ઉપર જશે તો 2 V0 સાઇન થીટા 0 બરાબર છે, અને જી જે છે તે નીચે આવી જશે. તો આ સમીકરણ આપણને મળી જશે ઉડ્ડયન સમય માટે લાગતો કુલ સમય. હવે જરા ધ્યાનથી જોજો તો સમીકરણ નંબર 7 TM માટેનું જે સમીકરણ મેળવ્યું આપણે સમીકરણ નંબર 7 એ શું હતું જરા આપણે ધ્યાનથી જોઈએ. V0 સાઇન થીટા 0ના છેદમાં જી. તો TMનું જે સમીકરણ મેળવેલું V0 સાઇન થીટા 0ના છેદમાં જી, એટલે અહીંયા સુધી લાગતો સમય, અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય હતો તે આટલો હતો. તો જે એ જ વસ્તુ છે અહીંયા સુધી દેખાય તો તમે આ સંબંધને કંઈક આવી રીતે પણ લખી શકો TF = 2 × TM બરાબર છે, સમીકરણ નંબર 7 પરથી. કહેવાનો મતલબ એટલો જ છે કે મહત્તમ ઊંચાઈ માટે પહોંચવા માટે જે લાગતો સમય છે એના બમણો સમય ઉડ્ડયન સમય હોય છે. તો તમને અહીંયા ઉડ્ડયન સમયનું સૂત્ર મળી ગયું છે. હવે આપણે જોઈશું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ. ચલો તો આપણે જોઈએ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે શું? અહીંયાથી પ્રક્ષિપ્ત કરવાનું શરૂ કરે છે અને આ બિંદુ સુધી આવે છે, તો આને આપણે મહત્તમ ઊંચાઈ કહીએ છીએ. આને શું કહીએ છીએ આપણે? મહત્તમ ઊંચાઈ માટેનો લાગતો સમય આપણે શોધી લીધેલો છે, તે TM છે બરાબર છે. તો સમય મળી ગયો તો આપણે હવે શું શોધવાનું છે? એ મહત્તમ અંતર શોધવાનું છે બરાબર છે. તો આપણે સમીકરણ નંબર 4નો જ ઉપયોગ કરીશું. સમીકરણ નંબર 4ની અંદર આપણે ખબર છે y = V0 સાઇન થીટા 0 ઇન્ટુ ટી લખાય. ઓકે, -1/2 GT². આ સમીકરણ નંબર શું છે? આ છે સમીકરણ નંબર 4. હવે એની અંદર અમુક કિંમતો મૂકવાની છે. ટી જે છે ત્યાં આપણે TM મૂકી દઈશું, જ્યાં y છે ત્યાં આપણે HM મહત્તમ ઊંચાઈ મૂકીશું. તો yની જગ્યાએ આપણે HM મૂકી દઈએ. કેપિટલ મૂકો તો બી વાંધો નહીં, સ્મોલ મૂકો તો બી વાંધો નથી. હવે આપણે HM મૂકી દઈએ. હવે આ સમીકરણની અંદર V0 સાઇન થીટા 0 બરાબર છે, એની સાથે અહીંયા ટીની જગ્યાએ આપણે શું મૂકીશું? TM બરાબર છે, -1/2 G. ટીની જગ્યાએ અહીંયા શું મૂકાશે? TM². હવે TMની કિંમત આપણને ખબર છે. બોલો TMની કિંમત શું છે આપણા પાસે? V0 સમીકરણ નંબર 7 પરથી તમે લખી શકો V0 સાઇન થીટા 0ના છેદમાં G. આ આપણા પાસે કોની કિંમત છે? TMની. તો આપણે શું કરીએ? TMની કિંમત આમાં મૂકી દઈએ. HM = V0 સાઇન થીટા 0. TMની જગ્યાએ આપણે શું મૂકીશું? V0 સાઇન થીટા 0 છેદમાં G. આ સમીકરણમાં TM મુકાશે. -1/2 G. TMની જગ્યાએ અહીંયા મુકાઈ જશે V0 સાઇન થીટા 0 છેદમાં G આખાનો વર્ગ. ખબર પડી અહીંયા સુધી? ખ્યાલ આવે છે? હવે આપણે આનું જો સમીકરણનું સોલ્યુશન કરીએ તો આપણને શું મળે? V0 આ અંદર ગુણાકાર થઈ જશે sin² થીટા 0 ના છેદમાં G -1/2 J V0 બરાબર. તો આપણે આનું સોલ્યુશન કરીએ છીએ. 1/2 GV², આનો આખાનો વર્ગ થઈ જશે V². અહીંયા આવી છે sin² થીટા બરાબર છે, વર્ગ છે તો છેદમાં G². એક G અહીંયાથી કેન્સલ થઈ જશે. હવે આપણા પાસે શું બનશે? HM = અહીંયા તમે જોઈ શકો છો અહીંયા V0 છે તો અહીંયા બી V0² આવી જશે, કેમ કે V0 અને V0 નો સ્ક્વેર sin થીટા 0નો સ્ક્વેર. અહીંયા તમને બનશે V0² sin² થીટા 0 ના છેદમાં G -1/2 અને અહીંયા આવશે V0² sin² થીટા ના છેદમાં G. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે આગળ જઈએ.
તો આના અંદરથી જો તમે કોમન કાઢો HM ઇઝ ઇક્વલ ટુ બધું કોમન નીકળી જશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ના છેદમાં G, આ બેમાંથી કોમન નીકળશે તો અહીંયા બચશે 1, અહીંયા બચશે 1/2. તો એક માઇનસ 1/2 એટલે જવાબ શું આવશે 1/2. એટલે તમને જે સૂત્ર મળશે HM ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, ચલો તો આપણે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અને છેદમાં આવી જાય G, આ એકમાંથી અડધો જાય એટલે બચે અડધો, એટલે તમે છેદમાં લખી શકો 1/2 આવી રીતે લખી શકો, બરાબર છે. તમે એક ઉપર ન લખો તો પણ ડાયરેક્ટલી આ સૂત્રને તમે આવી રીતે લખી શકો V ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અને આ એક ગુણાકાર કરો, ઉપર લખો ન લખો કંઈ વાંધો નહીં આવે, નીચે આવે 2 × G. આ જે તમારું સૂત્ર મળે તે તમને મળી જાય મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર, અને સમીકરણ નંબર 9 કહી દઈએ. જો તમને પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવા કહે તો તમારે અહીંયા સુધી મેળવવું, બરાબર છે. હવે આ થિયરીની અંદર એક નાની વિગત બાકી છે કે અવધિનું સૂત્ર, પ્રક્ષિપ્ત ગતિ માટેનું અવધિનું સૂત્ર મેળવો. તો હવે આપણે અવધિનું સૂત્ર મેળવી લઈએ. ચલો, અવધિ એટલે કે એણે એક્સ દિશામાં કેટલું અંતર કાપેલું છે તે. સમજો કોઈ પદાર્થ આવી રીતે ગતિ કરે છે પ્રક્ષિપ્ત, બરાબર છે, તો એણે અહીંયાથી લઈને ઉગમ બિંદુ લઈને આ બિંદુ સુધી કેટલું અંતર કાપેલું છે એને આપણે અવધિ તરીકે ઓળખીએ છીએ એક્સ દિશામાં, બરાબર છે. તો આપણે અવધિ માટે સૂત્ર જો મેળવવું હોય તો આપણે સામાન્ય સૂત્ર આપણને ખબર છે કે વેગ બરાબર આપણે શું લખીએ, સ્થાનાંતરના છેદમાં બોલો શું લખાય, સમય, સ્થાનાંતરના છેદમાં સમય. તો આપણે જો અવધિ એટલે સ્થાનાંતર છે, કુલ અહીંયાથી અહીંયા સુધી કેટલું, તો અવધિનું જો સૂત્ર મેળવવું હોય તમારે તો તમે લખી શકો R ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય. આ દિશામાંનો જે વેગ છે તે શું છે V0 cos થીટા છે. તમે અહીંયા લખી શકો આ દિશામાંનો જે વેગ છે તે V0 cos થીટા 0 છે, અને આ દિશામાંથી અહીંયા સુધી એટલે કુલ એનું પથ લંબાઈ માટે જે લાગતો સમય છે એ શું છે, એ આપણા માટે TF છે, બરાબર છે. કુલ સમય આપણે એને TF સુધી લીધેલું છે. તો આપણે અવધિનું સૂત્ર આના પરથી આપણે લખી શકીએ R ઇઝ ઇક્વલ ટુ V0 cos થીટા 0 ઇન્ટુ TF. આ સૂત્ર તમને ખ્યાલ આવ્યો આ કેવી રીતે લખાયું, આ સામાન્ય સૂત્ર પરથી આપણે બનાવ્યું છે. હવે જરા સમજીએ V0 cos થીટા 0 અને TFની જે કિંમત છે તમે આગળના સમીકરણ નંબર 9માંથી લગભગ TFનું જે સમીકરણ 8માંથી TFનું જે સમીકરણ આપણે મેળવેલું છે 2 × V0 sin થીટા ઇન્ટુ G, આ સમીકરણ નંબરમાં મૂકી શકો. તો TFની કિંમત મૂકતા આપણે શું કરીએ, TFની કિંમત મૂકતા, તો TFની કિંમત શું મૂકીએ અહીંયા 2 × V0 sin થીટા 0 મુકાય, sin થીટા 0 છેદમાં મુકાય G. આ સૂત્ર આપણને મૂકી શકીએ. ચલો આને જરા વિસ્તારથી કરીએ તો અહીંયા આપણે લખી શકીએ V છે તો V સ્ક્વેર થઈ જશે, V0 સ્ક્વેર આનો અને આનો ગુણાકાર થશે તો V0 સ્ક્વેર ઇન્ટુ લખાશે 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા 0, બરાબર છે, આવી રીતે લખાશે, અને છેદમાં અને આપણે જો G અહીંયા આપી દઈએ તો આ રીતે કંઈક સૂત્ર બની જશે. હવે તમને ત્રિકોણમિતિનું એક સૂત્ર તમે ધોરણ 10માં લગભગ ભણી ગયા હોય, નહીં ભણી હોય તો બી તમે યાદ રાખી લો, 2 sin થીટા 0 ઇન્ટુ cos થીટા હોય તો એના માટે આપણે સૂત્ર લખી શકીએ sin 2 થીટા. આપણે શું લખી શકીએ sin 2 થીટા. તો આ જે આખું સમીકરણ તમને દેખાય છે એની જગ્યાએ તમે શું લખી શકો sin 2 થીટા. તો R ઇઝ ઇક્વલ ટુ V0 ના છેદમાં G sin 2 થીટા. ખ્યાલ આવ્યો છે, sin 2 થીટા અહીંયા 0 લખવો પડે નીચે, sin 2 થીટા 0, બરાબર છે. તો આ આપણને અવધિનું સૂત્ર મળી ગયું. ખ્યાલ આવે છે, અવધિનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણે
મહત્તમ અવધિનું સૂત્ર મેળવવાનું છે. જો આ અવધિનું સૂત્ર છે, હવે આપણે શું મહત્તમ અવધિનું સૂત્ર. હવે મને કેવું કે મહત્તમ અવધિ એટલે મહત્તમ જ્યારે આ 1 થઈ જાય, આ સાઇન થીટાની જો વેલ્યુ આપણે 1 કરી નાખીએ કોઈ પણ રીતે તો આપણને મહત્તમ અવધિ મળે. અને સાઇન થીટાની વેલ્યુ 1 કરવા માટે થીટા 0ની કિંમત આપણે 45 લેવી પડે, 45 અંશ. કેમ? અત્યારે તમને ખ્યાલ આવી જશે. જો R = V0² g sin 2 અને થીટાની જગ્યાએ મેં શું કીધું તમને 45 ડિગ્રી લઈ લો. બરાબર છે. તમે જ્યારે 45 ડિગ્રી લેશો તો R = V0² g sin 90 થઈ જશે. 45 2 × 45 એટલે 90. હવે આપણને ખબર છે sin 90ની કિંમત શું થઈ જાય 1. તો તમને ખબર છે આગળ એક સ્ટેપ લખવાનું R = V0² g, કારણ કે sin 90 = 1. બરાબર છે. sin 90ની કિંમત આપણે શું થઈ જાય 1 થઈ જાય એટલે આપણને કિંમત શું મળી જાય 2. આ શું આપણને આપે છે? મહત્તમ અવધિનું સૂત્ર આપે છે. મહત્તમ અવધિનું સૂત્ર આપે છે. જો તમે કોઈ કણને થીટા 0 = 45 ડિગ્રીથી ફેંકો તો તમને મહત્તમ અવધિનું એટલે આપણે મહત્તમ અવધિનું સૂત્ર R = V0/g. એનો મતલબ એવો થાય કે થીટા બરાબર જો તમે કોઈ પદાર્થને 45 ડિગ્રીથી પ્રક્ષિપ્ત કરાવો તો તે મહત્તમ અવધિ એટલે એક્સ દિશામાં મહત્તમ અંતર કાપશે. બરાબર છે. તો આટલી થિયરીઓ તમે પ્રક્ષિપ્ત ગતિની અંદર તમારે યાદ રાખવાની છે. બરાબર છે. તો પ્રક્ષિપ્ત ગતિ અહીંયા તમારું આખું પૂરું થાય છે શરૂઆતથી લઈને છેલ્લે સુધી. હવે આપણે બીજી જે થિયરી જોઈશું નિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર છે. અને નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. અને આ પણ એટલી જ IMP થિયરી છે. બરાબર છે. નિયમિત વર્તુળાકાર ગતિ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નિયમિત વર્તુળાકાર ગતિ સાથે. થેન્ક યુ વેરી મચ.